ખાનદાની દીકરીની આજે વાત કરવી છે કે એક દીકરી હતી, એના નાની ઉંમરથી જ લગ્ન થયા. આ દીકરી સાસરે ગઈ. 15 દિવસ પછી એ પોતાના પિયર આવે છે. 15 દિવસ પછી જ્યારે એ પિયર આવે છે ત્યારે તે થોડીક દુબળી દેખાય છે. દીકરી પોતાની બહેનપણીઓ સાથે બેઠી છે. પોતાની બહેનપણીઓ સાથે તે વાતો કરે છે. ત્યારે એમાંથી એક બહેનપણી દીકરીને પૂછે છે કે તું દુબળી કેમ થઈ ગઈ છો? તને કઈ તકલીફ છે? જે હોય એ અમને વાત કર. દીકરી કહે છે કે અરે ના ના, હું કઈ દુબળી નથી થઈ. બહેનપણીઓ કહે છે કે જે હોય એ અમને કે. તું આમ 15 દિવસમાં જ દુબળી થઈ ગઈ છો. દીકરીએ કહ્યું કે સાચી વાત કરું ને તો મારી સાસુ બહુ આકરા છે. મારા સાસુ વસમાં છે. તમે બધા જાણો જ છો કે હું નાની હતી ત્યારે જ મારી માં ગુજરી ગઈ હતી. મેં મારી માનું મોઢું પણ નથી જોયું. અરે માનો પ્રેમ શું કહેવાય એ મને ખબર પણ નથી. હું સાસરે ગઈ ત્યારે મારી માને મળવાનું રોણું હજી મારા કોઠામાં પડ્યું છે. સાસરે જતી વખતે વિદાય વખતે માને મળીને મારે જે રોવું હતું ને એ હૈયામાં સંઘરીને હું બેઠી હતી. ત્યારે મને એમ થતું હતું કે મારી સાસુને માં માની લઈશ અને કોક દિવસ એને ભેટીને મારી માના ભાગનું રડી લઈશ. પણ મને એ મોકો ના મળ્યો. આજે તમે મને છેલ્લી વાર મળી લેજો. હવે હું બીજી વાર તમને મોઢું નહીં દેખાડું. કારણ કે સીતા અને સરિતા એકવાર પિયરમાંથી નીકળે ને પછી બીજી વાર પિયર ના જોવે. અને જો હું રીસામણે પાછી આવું તો મારા બાપનું ખોરડું લાજે. કાં તો દરિયો બોરી દઈશ અને કાં તો કૂવો બોરી દઈશ, પણ હું પિયર પાછી નહીં આવું. સાહેબ, કેવી ખાનદાની દીકરી હશે હે કે એના બાપની આબરૂ માટે એ પોતે એનું જીવન ટૂંકાવી લેશે પણ પિયરમાં પાછી નહીં આવે. બહેનપણીઓએ જઈને દીકરીના પિતાને બધી વાત કરી અને કહ્યું કે હવે બહેન પાછી નહીં આવે. પણ સાહેબ, આવી ખાનદાન દીકરીના બાપની સમજણ પણ કેવી હોય હે. દીકરીના પિતા દીકરીને બાજુમાં બેસાડીને કહે છે કે બેટા, નબળો વિચાર નહીં કરવાનો હો. તું મારું સંતાન છો, તું મારી દીકરી છો. તારે બીજું કંઈ ના વિચારવાનું હોય. આલે બેટા, હું તને આ દવા આપું છું. તારી સાસુ રોજ જમવા બેસે ને ત્યારે એના ભોજનમાં 2-5 ટીપા નાખી દેજે. 50 દિવસ સુધી તું એને પાઈશ ને એટલે એને ભયાનક બીમારી લાગુ પડી જશે અને પછી 10 દિવસમાં એ ગુજરી જશે. તારી માથે એની આણ પણ નહીં આવે અને નિમિત્ત બીમારી બનશે, તું નહીં બને. હવે સાંભળજો હો સાહેબ. દીકરીના પિતા કહે છે કે બેટા, હવે તો તારી સાસુ 50-60 દિવસ જ જીવવાની છે. પણ બેટા, તું મારી દીકરી હો તો મારી એક વાત માનજે. આ 2 મહિનામાં તારી સાસુને સગી માની જેમ પ્રેમ કરજે. તું અહીંથી જાને પછી એ તને ગમે તે બોલે પણ એની અંદર માના જ દર્શન થવા જોઈએ. તું તારી સાસુને તારી માં જ સમજજે. બેટા, તને તારા બાપના સોગંદ છે. દીકરી પછી સાસરે જાય છે. સાસુ ગમે તે બોલે દીકરી તેને મીઠો જ જવાબ આપે છે. સાસુને પ્રેમથી જમાડે છે, એના પગ દબાવે છે. દીકરી પાડોશમાં બેસવા ગઈ એટલે પાડોશીની બાયુએ કહ્યું કે હમણાં જ તારા સાસુ આવ્યા હતા, તને ખૂબ ગાળો દેતા હતા. ત્યારે દીકરીએ જવાબ આપ્યું કે એ તો મારી પરીક્ષા કરતા હોય પણ એના વિશે કંઈ બોલતા નહીં હો. અરે એ તો મારી માં છે. 15 દિવસ નીકળી ગયા. દીકરીના સાસુ આડોશ પાડોશમાં જાય છે. દીકરીના સાસુ આડોશ પાડોશમાં જ્યાં પણ બેસવા જાય ત્યાં ત્યાં દીકરીના વગોણા કરે છે અને ફાવે એમ બોલે છે. એટલે ગામની બાઈઓ એને કહે છે કે તમે તમારી વહુને ગમે એમ બોલો છો પણ એ જ્યારે અમારી પાસે આવે ને ત્યારે એ અમને એમ કહે છે કે એ તો મારી માં છે. એ દીકરીએ તમારું શું ખરાબ કર્યું છે કે એની સાથે તમે આવો વ્યવહાર કરો છો. એક દિવસની વાત છે. સવારે દીકરી ગરમ પાણી કરીને એના સાસુને નવડાવે છે. દીકરીને એના સાસુનું શરીર ગરમ લાગ્યું. દીકરી કહે છે કે સાસુમાં, તમારું શરીર તો ગરમ છે. ત્યારે સાસુ કહે છે કે બેટા, મને માફ કરજે, હું ભાન ભૂલી હતી. મારામાં અહમ હતો કે એ માં વગરની દીકરી છે, એને શું બુદ્ધિ હોય. બેટા, મારે માં બનવાનું હતું પણ હું તો સાસુ બની ગઈ. અને એ પણ કેવી સાસુ હે! મેં તને ખૂબ હેરાન કરી છે. દીકરી, મને માફ કરજે. આજથી તું મારી દીકરી અને હું તારી માં. પછી તો એમ કહેવાય સાહેબ કે આ સાસુ અને દીકરી વચ્ચે ખૂબ પ્રેમ જાગ્યો છે.
સાસુ દીકરીને ખૂબ સાચવે છે. આમ કરતાં કરતાં બીજા 15 દિવસ નીકળી ગયા. મહિનો થઈ ગયો. દીકરી પોતાના પિતા પાસે જાય છે અને કહે છે કે બાપુજી, 1 મહિનો મેં દવા પાઈ છે, પણ હવે મને એવી દવા આપો કે મારી માં બચી જાય. મારે એને મરવા નથી દેવા. પિતાજી કહે છે કે ખમ્મા મારા દીકરા, મેં તને દવા બોટલમાં નહોતી આપી, દવા તો મેં તને કાનમાં આપી હતી. બેટા, આપણે નફરત કરવાવાળાને પ્રેમ કરવો જોઈએ, અને એવો પ્રેમ કરવો જોઈએ કે નફરત કરવાવાળા નફરત કરીને થાકી જાય. નફરત કરવાવાળાને નફરત ના આપો, એને પ્રેમ આપો. દીકરી કહે છે કે બાપુજી, તો આ દવા શેની હતી? ત્યારે દીકરીના પિતા કહે છે કે બેટા, દવા તો એક બહાનું હતું. એ દવા તો શક્તિની દવા હતી. તારી સાસુને કંઈ પણ નહીં થાય. ત્યારે દીકરી શું બોલી હે કે બાપુજી, જો આવા બાપ હોય ને તો કેટલી દીકરીઓના ઘર બચી જાય હો. અરે જો દીકરીને પિયરમાંથી આવા સંસ્કાર મળે અને સાસરિયામાંથી પ્રેમ મળે તો કેટલાય ઘર બરબાદ થતા બચી જાય. બાપુ, હું મારી સાસુની સેવા કરીશ, એમનું ખૂબ જ ધ્યાન રાખીશ, કારણ કે એ મારા સાસુ નહીં, મારી માં સમાન છે. કહેવાનો અર્થ કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલી નફરત કરતો હોય, ભલે ગમે તેવું ગેરવર્તન કરતો હોય, પણ એની સાથે જો પ્રેમનો વ્યવહાર કરવામાં આવે ને તો સામેવાળાની નફરત પણ પ્રેમમાં ફેરવાઈ જાય છે. અને હા, વાત જ્યારે સાસુ વહુની આવી હોય ત્યારે એક વાત ખાસ યાદ રાખવી કે જો સાસુ વહુને દીકરી સમજવા લાગે અને વહુ સાસુને માં સમજવા લાગે ને તો સાસુ વહુના ડખ્ખા કાયમ માટે બંધ થઈ જાય. આ સંબંધમાં સાસુ વહુ બંનેએ સમજવું પડે, કારણ કે એક પુરુષ ના તો એને જન્મ આપનારી જનેતાને કંઈ કહી શકે અને ના તો પોતાનો ઘર પરિવાર છોડીને આવેલી પ્રિયતમાને કંઈ કહી શકે. એટલે દીકરીને જો ઘરેથી સારા સંસ્કાર મળે અને સાસરિયામાં પ્રેમ, માન અને સન્માન મળે તો અનેક ઘર બરબાદ થતા બચી જાય અને સંબંધ સચવાઈ જાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા આવા અવનવા વિડીયો જોતા રહેવા માટે ગુજ્જુ જ્ઞાનને ફોલો કરો. ધન્યવાદ.